અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ। ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની પિસ્તોલ નંગ 2 તથા કારતૂસ નંગ 4 સાથે એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ આગામી સમયમાં માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરની મુલાકાત પધારનાર હોય તેમજ આગામી સમયમાં શરૂ થનાર કાઇટ ફેસ્ટિવલ તેમજ હાલમાં ચાલી રહેલ ફ્લાવર શોમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરો તેમજ અલગ અલગ રાજ્યના પર્યટકો અમદાવાદ શહેરની મુલાકાત લેનાર હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું જરૂરી તકેદારી રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું કાર્યરત હતા। એ સમય દરમિયાન ટીમના માણસોને મળેલ બાતમી આધારે આરોપી યુસુફભાઈ ઉર્ફે મામા હસનભાઈ જાતે પટેલ ઉંમર વર્ષ 47 રહે મકાન નંબર 205 ગોલ્ડન 9 ફ્લેટ વટવા જુનાડી પોલીસ સ્ટેશનના સામે વટવા અમદાવાદ શહેરના વગર પાસ પરમિટ અને ગેરકાયદેસરની પિસ્ટલ નંગ 2 તથા કારતૂસ નંગ 4 સાથે અમદાવાદ શહેર વટવા બીબી તળાવ 4 રસ્તા અલ્લામા મસ્જિદ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં જાહેરમાંથી ઝડપી પાડી સદર ઈસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।